ઝાલોદ તાલુકાના ઘાવડિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન અફીણના ઝીંડવાનો મોટો જથ્થો ઝડપાયો। ઝાલોદ તાલુકાના ઘાવડિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન અફીણના ઝીંડવાનો મોટો જથ્થો પકડાયો। કુલ 76 થેલામાં 1534.89 કિલો જેની કિંમત 46,04,670 રૂપિયાના પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો। ઝાલોદ તાલુકા પોલીસ દ્વારા 2024ના વીતેલા વર્ષ દરમિયાન ખૂબ સુંદર અને સરાહનીય કામગીરી સાથે ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે। તેવી જ રીતે 2025 ચાલુ થતા ઝાલોદ પોલીસની ફરી એક ઉત્તમ કામગીરી જોવા મળેલ છે। ઝાલોદ પોલીસની સુંદર કામગીરીને લઈ નગરમાં હાલ ક્રાઇમ કરતા ગુનેગારો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયેલા છે। આજ રોજ 19/1/2025ના રોજ પોલીસ દ્વારા ઘાવડિયા ચેકપોસ્ટ પર ઝાલોદ પોલીસ જિલ્લા અધિક્ષકની સૂચના મુજબ નશીલા વાહન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો પર રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન રાત્રિના 9 ને 10 વાગે બાંસવાડા તરફથી ટાટા કંપનીની ટ્રક RJ07G2877 આવતા પોલીસે વાહન ચેકિંગ કરવા ઉભી રાખેલ। પોલીસ દ્વારા ટ્રકના ડ્રાઈવર નેમીચંદ સુખરામ જોધપુર રાજસ્થાન ને તેની સાથે બેસેલ વ્યક્તિ વિનોદ સોહનલાલ જોધપુરને પૂછતા તેઓ જીપ્સમ પાવડરના થેલા હોવાનું જણાવ્યું। પોલીસ દ્વારા ટ્રકની તપાસી લેતા જીપ્સમ પાવડરના થેલાની આડમાં પોલીસને પોસ્ટ ડોડાનો જથ્થો મળતા પોલીસ ચોંકી ગઈ। તપાસ કરતા પોલીસ કર્મીઓને એક બે નહીં પરંતુ 76 થેલાના પોસ્ટ ડોડાના મળી આવ્યા હતા। આ અંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકની જાણકારી આપતા તેઓ તુરંત ઝાલોદની ઘાવડિયા ચેકપોસ્ટ ખાતે આવી પહોંચ્યા હતા। આ મામલે પૂરતી જાણકારી મેળવી હતી। ઝાલોદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર JM ખાંટ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર CK સિસોદિયા તેમજ પોલીસ સ્ટાફને આગળની કાર્યવાહી કાયદેસરની કરવા માટે સૂચન આપેલ હતા। પોલીસ દ્વારા ટ્રકની તપાસ કરતા તેમાંથી 76 થેલા પોસ્ટ ડોડા જેનું વજન 1534.89 કિલો જેની કિંમત અંદાજિત 46,04,670 મળી આવેલ હતી તેમજ અન્ય મુદ્દામાલ મળી 49,29,570 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા એક અન્ય આરોપી સુખરામ મોહનલાલ જોધપુર મળી કુલ 3 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધેલ છે। આ ઈસમો દ્વારા ટ્રક પર ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાનું જાણવા મળ્યું હતું। આ પોસ્ટડાનો જથ્થો પ્રતાપગઢથી બાંસવાડા થઈ ગુજરાતના ઝાલોદથી લુણાવાડા હિંમતનગર પાલનપુર થઈ આ ગાડી જોધપુર લઈ જવાની હોવાનું જાણવા મળેલ હતું। આ ટ્રકનો માલિક રાજસ્થાનના બિકાનેરના શંકરલાલ જાટ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું। આમ ઝાલોદ પોલીસ દ્વારા આ સુંદર કામગીરીને नगरना सौ लोग बधाई। जालोद डिवीजन के जालोद पुलिस थाने में कल एक नारकोटिक्स का केस पकड़ा गया है। इस केस में हकीकत ये है कि जालोद पुलिस स्टेशन के इंस्पेक्टर खांट और सब इंस्पेक्टर सिसोदिया और उनकी पुलिस कर्मचारियों की टीम घावडिया चेक पोस्ट है जो राजस्थान से जुड़ी हुई है, वहाँ पे वो वाहन चेकिंग कर रहे थे। उस दौरान एक टाटा ट्रक जो सामान लेके आ रहा था उसको रुकवा कर चेक किया गया और चेक करने के बाद उसमें जो बिल्टी थी वो थोड़ा डाउटफुल लगा, तो पुलिस जो अधिकारी है उन्होंने फिर जो ट्रक है उसका चेक किया। तो चेक करने के बाद उसमें से कुल 75 बोरे जो पोस्ट डोडा के है वो बरामद किए गए और उसके पूछपरछ में ये पता चला कि ये लोग राजस्थान का जो लोहट एरिया है वहाँ से आए हुए थे और वापस गुजरात का जो रूट है वो गुजरात का रूट कवर करके वो वापस राजस्थान में ही जाने वाले थे और उन्होंने यही रूट का इस्तेमाल किया गया था। और उनका जो कम्युनिकेशन का साधन है वो मोबाइल में से उनको चेक करा तो ये मालूम पड़ा कि एक ज़ॉम्बी करके ऐप है जो कम्युनिकेशन के लिए वो यूज़ करते हैं और ज़्यादातर उनका कम्युनिकेशन ये ज़ॉम्बी ऐप में ही हुआ गया था।